સાચી વાત છે. હવે કરોડો સાધન કર્યા પછી સત્સંગ મળ્યો છે. કેટલી કિંમતી વસ્તુ છે આ સત્સંગ. પછી એક જરાક ગાફલતા રાખીને મારી વાત સાંભળીએ અને પાછા પડી જઈએ તો શું ધોર્યું. એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. પછી એ બુદ્ધિ બગડી એટલે બધું દૂધપાક સારો હોય પણ અંદર ઝેર પડ્યું, સર્પની લાર પડી. બધું દેખાય બધું બહુ સારું બધું, પણ એની અસર વિપરીત. જે પીએ એને પ્રાણ જ જાય. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ના હોય ને તે જો થોડીક જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. અને મારા જતન કરવાની વાત કરી. એક તો ભગવાન ને સંત અને એના સંબંધવાળા કોઈનો અવગુણ લેવો નહીં, તે કલ્યાણનું જતન થયું કહેવાય. ભગવાન અને સંત, સ્વામી અને મહારાજ અને એમના સંબંધવાળા કોઈનો અવગુણ લેવો નહીં, ગુણ જ ગ્રહણ કરવું, તે કલ્યાણનું જતન, સારી રીતે કલ્યાણનું જતન કહેવાય. ત્યારે મુક્તાન સાહેબ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ના થાય? હવે આવો જે હોય બુદ્ધિ બગડેલી હોય એ કોઈ દિવસ મારે કે 1000 2000 વર્ષે પણ કોઈ જન્મે મહારાજ કે એ સુધરે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. બુદ્ધિ બગડી એટલે ખલાસ. સત્સંગમાં રહ્યા થકા, સત્સંગ કરતો થકો, આ બધી બુદ્ધિ બગડે તે ચેતવાનું. કોઈ મારી વાત તમારે હૃદયમાં ના નાખી દે અને આ કલ્યાણનું સાધન, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ કલ્યાણના સાધન છે, એમાંથી પાછા પાડે કે કોને આ કર્યું છે, કોણ કલ્યાણ, કોને કલ્યાણ દીઠું છે, અનેક જાતની મારી વાત કરે. એ સત્સંગમાં જ હોય, બહાર નથી. બહાર તો કુસંગ કરવા જતા જ નથી, પણ સત્સંગની અંદર જ આ જોડાય. ત્યાં મુક્તાન સાહેબ પૂછ્યું છે, હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ના થાય? ત્યાં શ્રીજી મહારાજે કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાન સાહેબ પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ના થાય તેનો જે ઉપાય હોય તે કહો. પછી ઓલા તો બુદ્ધિ બગડી એટલે ખલાસ. તો મારે કે એ બુદ્ધિ બગડે જ નહીં, એવો પ્રથમથી ચેતી જઈએ એવો કોઈ ઉપાય છે કે નહીં? બગડ્યા પછી તો જો દૂધ ફાટે, દહીંમાંય ના રહે, કાંઈ ના રહે, ગયું બધું ઢોરી જ દેવાનું. એટલે જે બુદ્ધિ બગડી તો એક સત્સંગ રહ્યા થકા આ મુદ્દો આ છે. તો મહારાજે કહ્યું, એટલે એને ચેતવા માટે આ રીતે કરવું. હે મહારાજ, કોઈ રીતે એ આસુરી બુદ્ધિ ના થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. બસ આ સલામતી. આ 4 દોષ છે એ એનાથી એક ભગવાન સંત. બીજે કોઈ પણ જગ્યા તો ન જ કરવું જોઈએ, પણ ભગવાનના સંત આગળ તો નહીં જ, નહીં તો એની બુદ્ધિ દૂષિત થયા વગર રહે નહીં. એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, એટલે હઠમાનની ઈર્ષા. જો સ્વામી કહ્યું ને કે હઠમાનની ઈર્ષા ઘટાડવી અને શ્રદ્ધા કપ સમાગમ વધારવા. તો આ સત્સંગમાં
ટકી રહે. એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ. કપટી તો મારે કે બહુ ખરાબ. કપટ રાખે એટલું ચપટ થઈ જાય, એને પોતાને ભારે નુકસાન થાય. અને એ ચારવાના મહેલ એકે જો રાખે, ચારમાંથી એક પણ રાખે, ચારે ચાર હોય તો બધું પતી ગયું, પણ ચારમાંથી એ ક્રોધ રાખે કે ઈર્ષા રાખે કે માન રાખે કે કપટ રાખે, એ ચારમાંથી એક પણ હોય તો પણ મહારાજે કહું શું થાય. અને ચારવાના મહેલે એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા, પણ સંકાદિક સંગાતે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. ભગવાનના ધામમાં ભગવાનના દરવાજા રહેતા હતા અને તો પડ્યા. અને કારણ જે માન રાખ્યું, સંકાદિકનું અપમાન કર્યું, તો એમાંથી બધું ભૂંડું થયું. ભગવાને દરવાજે ઉભા, દ્વારપાલ હતા તો પડ્યા. અને ચારવાના મહેલો એક જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા. કેટલી બુદ્ધિ હશે તો જ મારે કે ઘણાય ડાયા હતા. પણ સંકાદિક સંગાતે માને કરીને વૈકુંઠ લોકાથી પડી ગયા. સંકાદિકનું અપમાન કર્યું, પોતે બુદ્ધિશાળી છે, પોતે અધિક છે એવું માન્યું, એટલે સંકાદિકનું અપમાન કર્યું. ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. જો બીજામાં ગુણ હોય તો ગુણ તરીકે સ્વીકારવાનું આપણે, પણ એમાંય ગોચપોચ કરે. ગુણ હોય તો એમાંથી પોરો કાઢે, દોષ દેખાડે. અને જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે. જેવા રાવણ ને બધા હતા, વેર ભાવે ભજન તો કર્યું પણ વેર ભાવે કર્યું. તો એ વેર ભાવે ભજન કરે એ કોઈ ભક્ત ના કહેવાય. ભક્ત તો એક નામ લે પ્રેમથી તો એ ભક્ત કહેવાય. એટલે આવી દુર્દશા થાય. તો એક તો આ ચારવાના હઠ, માન, ઈર્ષા અને કપટ, આ ચાર ભગવાનને સંત સાથે ના રાખે તો સલામતી અને સત્સંગમાં ખૂબ આગળ ને આગળ વધ્યા કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.